દરેક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આહાર એજ ઔષધ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આમળાનું ચમત્દ્રાસ। ઓસળિયા છે, સૂંઠ, પીપળી મૂળ, અશ્વગંધા, સત્તાવરી અને એલચી, કાજુ બદામ આ બધું જ એમાં નાખવાનું છે। તો પહેલાં આપણે આ આમળા ધોઈ અને કોરા કરેલા છે। હવે એને આપણે બાફી લઈશું 3 વિસલથી। કુકરમાં આમળા નાખી દીધા છે, પાણી નાખી દીધું છે। હવે આપણે એને ગેસ ઉપર મૂકીશું। ગેસ ચાલુ કરીએ। હવે કુકર બંધ કરી અને 3 વિસલ વગાડી લઈએ। કુકર બંધ કર્યું છે। હવે આમાં 3 વિસલ થવા દઈશું। 3 વિસલ થાય એટલે આમળા બફાઈ જશે। પછી આગળની પ્રોસેસ જોઈએ। કુકરની સીટી થાય ત્યાં સુધીમાં આપણે બધાય ઓસળિયા મિક્સ કરી લેશું એક વાટકામાં। આ છે વાટકું। અને ચમચી વડે બધું મિક્સ કરી લઈએ। સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે કુકર ખોલીશું। જો આમળા સરસ બફાઈ ગયા છે। હવે એને આ ગરણીમાં નાખી અને પાણીથી નિતારી લેશું। એ નીતરી જશે પછી ઠંડા થોડા થઈ જાય એટલે એમાંથી ઠળિયા કાઢી અને મિક્સચરમાં એને ક્રશ કરી આ ગરણીમાં જ એને ગાળી લેશું એટલે રેસા નીકળી જાય। એ કાઢી લીધા છે, મિક્સચરમાં ક્રશ થઈ ગયું છે। હવે આપણે આ ગરણીમાં એને કાઢી માવો કાઢી લેશું એટલે રેસા નીકળી જાય। ગેસ ઉપર કઢાઈ મૂકી છે અને ગેસ ચાલુ કર્યો છે। હવે એમાં આપણે આ નાખીશું ગાળેલો માવો। બધો જ માવો આમાં એડ કરી દેવાનો છે। જે 250 આમળાનો આપણે કરી રહ્યા છીએ। આવી રીતે હલાવી અને પછી એમાં ખાંડ નાખવાની છે। તો હવે એમાં આપણે ખાંડ એડ કરીશું। 250 આમળા સામે 250 ખાંડ જોઈશે। હવે આને બરાબર મિક્સ કરીને હલાવવાનું છે। હવે આમાં આપણે બધા મસાલા મિક્સ કરી દઈશું એટલે તૈયાર। આ રીતે મિક્સ કરવાનું। તો તૈયાર છે આમળાનો ચમત્દ્રાસ। મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો। બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આમળાની બધી જ રેસીપી એક વિડીયો હું અપલોડ કરીશ, જેથી નોટિફિકેશન જરૂર દબાવજો। એક વિડીયો તમને જોવા મળશે અને ટ્રાય કરજો। પછી કમેન્ટમાં મને જણાવજો કે રેસીપી તમને કેવી લાગી।